દર વર્ષે શ્રાવણ વદ આઠમના દિવસે આપણે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે જન્માષ્ટમી હર્ષ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. મથુરાના રાજા કંસ એક અત્યાચારી રાજા હતો. ભવિષ્યવાણી અનુસાર તેનો નાશ તેના બહેન દેવકીના 8મા પુત્રના હાથે થશે. આ ભયથી કંસે દેવકી અને તેના પતિ વસુદેવને જેલમાં કેદ કરી દીધા હતા. દેવકીને જેટલું સંતાન થતું, કંસ તેને મારી નાખતો. જ્યારે દેવકીને 8મું સંતાન થયું ત્યારે ભગવાન વિષ્ણુએ શિશુ રૂપે જન્મ લીધો. ભગવાન વિષ્ણુએ કંસના અત્યાચારનો અંત લાવવા માટે શ્રીકૃષ્ણ તરીકે 8મો અવતાર લીધો હતો. વસુદેવે શ્રીકૃષ્ણને ગોકુળમાં તેમના મિત્ર નંદ અને યશોદા પાસે સુરક્ષિત રીતે પહોંચાડી દીધો અને તેની જગ્યાએ તેમની પુત્રીને લઈને જેલમાં પાછો ફર્યો. કંસે તે પુત્રીને મારી નાખી. શ્રીકૃષ્ણએ ગોકુળમાં પોતાનું બાળપણ ગોવાળો સાથે રમતગમત કરીને વિતાવ્યું. તેઓ રાક્ષસોનો વધ કરતા હતા અને ગોપીઓ સાથે રાસલીલા રમતા હતા. શ્રીકૃષ્ણ બાળપણથી જ બહુ બુદ્ધિમાન અને બળવાન હતા. જ્યારે શ્રીકૃષ્ણ યુવાન થયા ત્યારે તેઓ મથુરા ગયા અને કંસનો વધ કર્યો. આમ તેમણે મથુરાના લોકોને કંસના અત્યાચારથી મુક્ત કર્યા. શ્રીકૃષ્ણના જીવનમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. તેમણે આપણને ધર્મ, ન્યાય અને પ્રેમનો માર્ગ બતાવ્યો. તેમનું જીવન આપણને સારું કર્મ કરવા અને દુષ્ટતાનો પ્રતિકાર કરવા માટે પ્રેરણા આપે છે. શ્રીકૃષ્ણના જન્મદિનને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો મંદિરોમાં જઈને શ્રીકૃષ્ણની પૂજા કરે છે. ઘરોમાં મથુરા અને વૃંદાવનના દ્રશ્યો બનાવવામાં આવે છે. બાળકો શ્રીકૃષ્ણની વેશભૂષા કરીને નાટક કરે છે. આ દિવસે દહીં હાંડીનું આયોજન કરવામાં આવે છે. લોકો એકબીજાને મીઠાઈઓ આપીને આ તહેવાર ઉજવે છે. જય શ્રી કૃષ્ણ.